આ મેં ભજન ગાયું, અધૂરિયાને નો હોય દિલડા કેરી વાત, કોક નર પૂરા મળે તો રાવું રેણીએ. આ ભજન નિરલબાઈએ ગાયું છે. નિરલબાઈ અમારા દરબાર સમાજમાં, ક્ષત્રિય સમાજમાં થઈ દીકરી. હવે આ દીકરીના સાસરિયા જ્યારે દીકરીને વળાવવાની હતી ને, લગ્ન હતા ને, એ વખતની આ વાત છે. ભજન ગાય છે બધા, ખોટા ગાય છે એવી કોઈ મારી વાત નથી, પણ ભજનનું મંથન કંઈક થોડુંક થાય ને તો બાપુ ભજન સમજાય તો મજા આવે. અને ભજનમાં બાપુ બેઠા હોય, તમે ભજનમાં બેહો પણ તમારામાં ભજન નો બે ને એટલે ડખા થાય. ભજન આપણામાં નથી બેહતું એટલે નથી સમજાતું. એમાં આ નિરલબાઈના લગ્ન વખતે અધૂરિયાને ન હોય દિલડા કેરી વાત, કોક નર પૂરા મળે તો રાવું રેણીએ. આ નિરલબાઈએ ગાયું છે. પણ ક્યારે? કુંભારણાના લગ્ન થયા નિરલબાઈ સાથે. કુંભારણા બેના લગ્ન થયા અને મેં હમણાં વાત કરી, દીકરીને વિદાયનો પ્રસંગ વહમો છે. દીકરી જયારે જાતી હોય ત્યારે બાપુ ગમે એને ગમે એવો બાપ હોય પણ એ બાપુ દીકરી જાય એટલે ભાંગીને ભૂકો થઈ જાય. ઈ નિરલબાઈને વળાવવા માટે એમના બાપુ બહાર ઉભા હતા અને એમની દીકરી નિરલબાઈ એમના બાપુને મળવા માટે જાય છે. એટલે એમના બાપુ રોવે છે. એ કે બેટા, મેં તને કાંઈ આપ્યું નથી, કદાચ કોઈ બે વેણ કડવા કે ને તો બે આહુડા પાડીને બાપની આબરૂ સાચવી લેજે મારા બાપ. દીકરી કહે છે કાંઈ વાંધો નહીં બાપુ, પણ તમારા આશીર્વાદ લેવા માટે આવીશું. અને બાપુ રોવે છે. ત્યારે એમના બાપુ એની દીકરીને કહે છે કે બેટા તમે કંઈક મારી પાસે માગો. એ કે પણ બાપુ ખટારા ભરાય એટલું આપ્યું, આમાં મારે શું માગવું? કાંઈ ઘટતું તો છે નહીં. એ કે પણ કાંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ કાંઈક મારી પાસે માગ્યું એમ. ત્યારે નિરલબાઈ કહે છે કે એક ગુરુ મહારાજને બોલાવી દઉં, મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે. ગુરુ મહારાજને બોલાવ્યા. એ ગુરુ મહારાજ આવ્યા. ગુરુ મહારાજને વંદન કરી અને નિરલબાઈ કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી અને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી, પણ હું મારા સાસરિયામાં જાઉં, અહીંયા જો મને ભજન કરવા દે તો વાંધો નહીં, ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું. ભજન મારો ખોરાક છે, ભજન મારો પ્રાણ છે. ભજન જો મને મારા હાહરિયામાં કરવા નહીં દે તો હું ભજન વગર જીવી નહીં શકું બાપુ. એના માટે શું કરવું? ગુરુ મહારાજે એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી. કીધું બેટા લઈ જા, તારા રૂમમાં રાખજે, એની સેવા પૂજા કરજે, દીવા અગરબત્તી કરજે, તને ભજનની મોજ લૂંટતી એવું લાગશે. એ વખતે નિરલબાઈ પોતાના સાસરે આવ્યા. પોતાના રૂમમાં એ કુંભારણા કઈ હારા તો નહોતા, પણ નિરલબાઈ બાપુ માર્ગે ચડાવી દીધા, ભજનના માર્ગે. અને બે જણા ભજન કરે છે, ભક્તિ કરે છે. એક દિવસનો સમય અને કુંભારણા બહારગામ જાય છે. અને બહારગામ જતા હતા ને, એમના ભાઈ નાના બાલસિંહ, નિરલબાઈના દેર અને કુંભારણાનો નાનો ભાઈ બાલસિંહ, એ બાલસિંહને કુંભારણાએ ભલામણ કરી કે હું બે દી બહારગામ જઉં છું, તું રાજનું ધ્યાન રાખજે, બધાનું ધ્યાન રાખજે, અને હું બે દી પછી આવતો રહીશ. કુંભારણા વૈયા ગયા. અહીંયા નિરલબાઈના ઓરડે હાંજ પડીને ત્યાં ભજન ચાલુ થયા. હવે આ બાલસિંહને ભજન હારે કાંઈ લેવા દેવા નહીં. એને એમ થયું ખારું ભજનનું કાંઈ કીધું નથી ને આ રાજમાં ભજન આ શું દેખાડા. નિરલબાઈના ઓરડે ગયો ને ત્યાં ભજન બંધ થઈ ગયા. આખો ગયો ને ત્યાં ભજન ચાલુ થઈ ગયા. બે ત્રણ આંટા માર્યા ને તો નિરલબાઈ બહાર આવ્યા. એ કે બાલસિંહ શું આંટા મારો? એ કે ભાભી સાહેબ મને હમણાં ભજન જેવું સંભળાતું હતું. કે ભજન તો આ અંદર ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા, મને કેમ નથી દેખાતું? એ વખતે આ નિરલબાઈએ બાપુ ભજન કરેલું, અધૂરિયાને નો હોય દિલડા કેરી એવા. તમે અધૂરિયા છો, તમને થોડા ભજન દેખાય? હવે દરબારનો દીકરો અને ભાભી બાપુ આવું મેણું મારે, સમ 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 રૂવાડા ઉભા થઈ ગયા હો. એ કે ભાભી આ હાથી ઘોડા રાજપાટ ધન દોલત ને તમે અધૂરિયા કયો છો? એ કે એ તો દરબાર આયનું આય રહેશે, હારે હવે એવું શું કર્યું? એટલે તમને કહું છું કે માર્ગે સડો ને મરી જશો, આ કાંઈ નહીં આવે હારે. અને પછી બાપુ એને એમ થયું કે તો પછી આ ભોગવું છું એ શું છે? આ રાજપાટ ધન દોલત છે એ શું છે? અને તમે વાત કરો એ શું છે? આ ભોગવું એ ખોટું છે? અને પછી બાપુ નિરલબાઈ કીધું એ કે આ ભોગવું એ તમારું કેવું છે ખબર છે?
એ કે તમે હજી આ દુનિયામાં ખાડા ખબોચેની ડેઢકી જેવી જિંદગી છે, તમારામાં કાંઈ નથી, કંઈક માણા બની જાઓ. અને આવડી આ જ વાત બાપુ તોરલે જાડેજાને કરી હતી. કચ્છનો બારવટીયો એક ગાન બે કટકા લોહીના ફુવારા ઉડાડે ને એ સતી તોરલ મળ્યા ને, તેથી તોરલને એ જાડેજાને એ જ કીધું હતું પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને કંઈક સારું કર્યું હોય યાદ કરો. પણ સારું કર્યું જ ન હોય શું યાદ કરવું? દુનિયાના ખિસ્સા જ કાયદરા હોય શું યાદ કરવું? ત્યારે ઈ બાલસિંહ ને નિરલભાઈ કહે છે, શું કહે છે? આવી ખાડા રે ખબોચિયાની તમે છો એ દેડકી રે શું જાણે એ જી સમદર કેરી ભાઈ મેર અનર પુરાણો એ મળી જાય તો ગાવું એ રેણી જે આવા દુર્જનના એ દઈને આડા ડુંગરા રે મારા હરિજનને એ પડીએ મોઢરા અનર પુરાજો એ પડી જાય તો બાબુ રેણીએ રેણીએ રેણીએ. એ કે તમારી જિંદગી તો ખાડા ખબોચિયાના ડેડકામાં માછલા તરફડતા હોય એવી છે, માર્ગે સળોનક મરી જાય. અમુક ને બાબુ પૈસા ને આમદામ ને ઠામ હોય તો એ કઈ સાંભળતા જ નથી ને મરી તો એ નથી જવાના. ઉપાડી લેવાનો ઉપાડી લેવાનો ઉપાડી લેવાનો બાપુ ગમે એવા બુદ્ધિશાળી હોય. એક ગામમાં મૂર્તિકાર હતો, મૂર્તિ બનાવતો હતો. મૂર્તિ તે કોકે કીધું કે તારા જેવી જ બનાવી ને, એના જેવી બનાવી ભાઈ, એના જેવડી જ, એના જેવી જ આકાર ને બધું. 1 2 3 5 10 12 ને 15 મૂર્તિ બનાવી. અને યમના દૂતને ભગવાને મોકલા બોલો ફલાણા ગામમાં મૂર્તિકાર રહ્યો ને એને લઈ આવે, એનો ટાઈમ થઈ ગયો. અને આને ખબર પડી ગઈ કે મને યમના દૂત લેવા આવે છે. 15 મૂર્તિ હતી એના ભેગો હોઈ ગયો, એના જેવડી જ બનાવી હતી. સુવાસ બુવાસ રોકીને એને એમ તો ઓલી મૂર્તિ હોય ને એના જેવો થઈ ગયો. એ કે જો આમાં બચી જાય ને તો હમણાં 5 વર્ષ લેરખા કરી લેવી, કારણ કે મરવું કોને ગમે. એમના દૂત આવ્યા ને 2 આંટા માર્યા પણ એને નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે, કેવી બનાવી છે. એ કે આપણે નથી લઈ જાવ, આમાં લઈ જવાનો છે એ રહી જાય ને બીજું હવે ડખા થાય. એમના દૂત પાછા ગયા. ભગવાન ગયેલા ઓલા તને લેવા મોકલ્યો તો ક્યાં ગયા, કેમ નો લાવ્યો? એ કે પણ હોળ હુતા છે, કોને લાવો? એ કે હોળ તો નહીં હતા કે તો તમે જાઓ. ભગવાન આવીને જોયું ને ભગવાને કાન પકડ્યો હોય કે હારું આની કારીગરી તો જુઓ. મને નક્કી નથી થતું કે આમાં મૂર્તિ કઈ માણા કેવી કેવી બનાવી છે. એટલે માણા બાબુ મહેનત તો પૂરેપૂરી કરે છે પણ તોય ભગવાન ઉપાડી જાય છે.
પછી ઘડીક થઈને આમ બે આંટા માર્યા ને ભગવાનને નક્કી ન થયું. પણ ભગવાન તો ભગવાન છે. ભગવાનને વિચાર આવ્યો કે હવે કપાતરને હું ન લઈ દઉં બીજો કોણ લેવા આવે આને. પછી એક બાજુ ઉભો ઉભો વખાણ મીડ્યો કરવા, આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તો તરત હેલ્યો એ કે મેં બનાવી, કે તને જ લેવા આવ્યો છું. ભાઈ ગમે એવા બાપુ કારીગર હોય, એ મોટો કારીગર છે, લઈ જવાનો લઈ જવાનો લઈ જવાનો. તમારું અને મારું બાપુ એની પાસે કઈ હાલવાનું નથી. પણ માણસ બુદ્ધિનો જો સદુપયોગ કરે તો જીવનમાં બાપુ આ જીવન છે ને એક સુવર્ણ જેવું થઈ જાય. પણ સદુપયોગ નથી થતો ને એમાં દુઃખી થાય. એક ગામમાં બાપુ, એક ગામમાં બે ભાઈબંધ રહેતા હતા. કઈ કામ ધંધો ન કરે, ટાઈમ થતા ઘરે આવીને ખાય ને કપડા બદલાવે ને નાઈ ધોઈને પછી વિયા ગયા. તલાવની પાળે બેઠા બેઠા નકરા વાર્તા કરે. એના મા બાપ બાપુ દેકારા કરે. એ કહેલા પણ તમે જુવાન છો, કંઈક તો કામ કરો, અમારે કામ કરું, તમે નકરા આંટા મારો. એટલે બે ભાઈબંધ અહીંયા બેઠા બેઠા વિચાર કરે કે હાલ ને કંઈક ધંધો કરીએ, ભલા મને ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી. હવે હા વરામાં અટક્યા હોય એ તો કઈ મહેનત કરવા જાય નહીં. એટલે એને એમ થયું કે ઓલો કે આ ધંધો કર્યું, આ કર્યું, આ કર્યું, ધંધો હુજ્યો નહીં. પછી એક ભાઈબંધે કીધું કે મને એક ધંધો હુજે. કે શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવી. મૂળ તો ઘરે પૈસાની લોહી કળા છે ને, પૈસા દઈ દે પછી શું? એ કે હા એ તારી વાત થાય છે. એ બધું કર્યું ભેગું, પૈસા મીડિયા બનાવવા. એ કે હું પૈસા બનાવવા માંડું, તું હોના ડટા બનાવવા માંડ. બે તિજોરી ભરી લઈ, પછી બધું હંકેલો કરી લઈ. બે તિજોરી, દોઢક તિજોરી ફરાણે ને એકની નજર ગઈ કે બરોબર ભૂલ થઈ ગઈ. આમ તમે જુઓ ને આ બે હું બનાવેલી હો, બે ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો બધું રેડી. પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, પણ સિક્કો 15 નો લાગ્યો. બોલ્યો કે આ જોતો નથી, આ સિક્કો 15 નો. 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે શાંતિ રાખીને ગામડામાં જવાયો. ગામડામાં કોઈક ડોશમાં બેઠો હોય, કોઈક ડોહા બાપા નાની એની દુકાનો લઈને બેઠો હોય, એમને ન ખબર પડે અહીંયા હાલે. આ દેવળિયા જેવું ગામ છે ને, એ ગામમાં સાપે એક ડોહા બાપા દુકાન નાખીને બેઠેલા, ચોકલેટ ને પેપરમેટ ને વેચે. અહીંયા આવ્યા. એ કે એટલે મને 15 રૂપિયાના, કે બાપા 15 રૂપિયાના છૂટા આપશો? એ કે હા લાવો આપું. 15 ની નોટ આપી ને તો બાપા સકરી ખાઈ ગયા. એ કે 15 ની નોટ? એ કે હા બાપા. કે આચારે બહાર પડી. એ કે છેદું ની બહાર પડી. તમને નથી કહ્યું કે અમારા છોકરા રોજ હળવદ જાય, કોઈ બોલ્યું નહીં 15 ની નોટ કે નવી થઈ છે. એ કે દેવાય દેવો, કે 15 રૂપિયા થોડું જૂઠું બોલતે. કે ના ના આપું, કે પણ એ કે 15 નું આપું, 14 આપું. ઓલાને એમ થયું કે આના 18 આવે એવું નથી, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું, 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. બાપા સામું જોઈ રહ્યા છોકરા. એ કે બાપા, કે હા. એ કે હાથની નોટ ઉચારે બહાર પડી. એ કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ, મારે હાથની થઈ. જયારે જોઈ તારે આવજે. નથી લાગતું આપણે હજી આવીને આવી નોટો બનાવતા હોય? સત્યના રાહ ઉપર બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના ભજન સિવાય બાપુ કોઈ ઉધાર નથી. એટલે મહાપુરુષો કહે છે, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુકી કટે કોટી અપરાધ. મહાપુરુષોએ સંતવાણીમાં મોતીની ઉપમા બહુ આપી છે. પણ મેં હમણાં કીધું તેમ સદગુરુ માથે હોય ને તો બાપુ આ મોતીની ખબર પડે. આ ડોકમાં બાંધવાના મોતીની વાત નથી. એક વાણી કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા લાખના. એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગોપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. આ મોતી શું છે? એ સદગુરુ મારા પાસે જાણવાની જરૂર છે બાપુ. આ ડોકમાં બાંધવાના મોતીની વાત નથી. અને આ મોતીની સમજણ પડી જાય ને પછી કાંઈ કરવું ન પડે. સવારામ બાપાએ બાપુ 7 સલામ કીધી. એમાં 7 સલામ કીધી ને એમાં ચોથી સલામ કીધી તમે સાંભળી હોય.
ચોથી સલામ ચાર ખાણી એક બીજની જગ બંધાણી પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા. આ ચાર ખાણીની દુનિયા છે, સમજી લેજો. મહાપુરુષોએ પુરવાર કરીને આપ્યું. આ માંડવા ને આ બધું જેટલું દેખાય ને એ બધું આપણે ઊભું કર્યું, ભગવાન નથી કર્યું. જેટલું દેખાય એટલું. બાકી આપણી છે ને ચાર ખાણી: માણા, પશુ, પક્ષી અને કીડી મકોડી. આ ચાર જ ખાણી. એક ઓરથી જન્મે, એક ગર્ભથી જન્મે, એક ઈંડાથી જન્મે અને એક પાણીથી જન્મે. આ ચાર ખાણીની દુનિયા છે. આ ચાર ખાણીની વાત જો સમજાઈ જાય તો ભજન થઈ જાય, રાગડા તાણવાની જરૂર જ ન પડે. મહાપુરુષોએ બાપુ આ દેહની વાત કરી છે. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું જ્યાં છે. તમે જુઓ અત્યારે તમે આ પ્રોગ્રામમાં જઈને પછી અત્યારે હમણાં પ્રોગ્રામ પૂરો થાય પછી ઘર ભેગું થવાનું હોય. રાતે હાઈવે માથે બાપુ હાલ્યા જાય છે. બોલો, હું તો મારો દીકરો ગાડી આંકતો હોય ને હું એમ કોઈક જાળવજો ને ભજન કરતા ભવય થાય છે, કોઈ આવી ન જાય. બોલ મારી અંબે, બોલ મારી અંબે, આમ નામ કરતા આમ જતા હોય કે જય ગિરનારી, જય ગિરનારી. આપણે એમ આમ તો જો ભક્તિ ફાટી નીકળી. મા ને બાપા એ કે એ આશ્રમમાં. હવે આ ઓલો સાંભળે, અહીંયા હાલીને જે હોય તો સાંભળે. અરે કરવાનું છે કરો ને મારા બાપ. આ તમારા ગામમાં રામજી મંદિર છે એમાં નથી દેખાતું? તો ઠેઠ ઠેઠ દ્વારિકા સુધી જવું પડે છે. અરે અમે ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં તે એક બાપુ બેઠા હતા ને, અમે ચાર પાંચ ભાઈબંધ ફરવા ગયા હતા. તે બાપુ બેઠા હતા ને, તો અહીંયા અમે ગયા. એ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા હિસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા અમારી હારે છે, અહીંયા આવતો રહ્યો, અહીં છે નહીં. તમે બધા હારા માણસ છો ને, તો કાનુડો ત્યાં છે. મેં કહું અહીં તમે આટો મારવા આવે, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો બાપુ છે બધી. તમે જાઓ હરોપરો, દુનિયા જોવા જેવી છે. એવું હું નથી કહેતો કે ન જાઉં. દુનિયા છે ને એ એક નિશાળ છે. કેવા માણસો છે, કેવો ધંધો છે, કેવો પહેરવા છે, કેવી ભાષા છે, કેવો ખોરાક છે. દુનિયા જોવો પણ મળે કાંઈ નહીં. લખવું હોય તો લખી લેજો. મળે તમારા મારા મા બાપના આશીર્વાદથી જ મળે, બાકી કાંઈ મળે નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. એક જગ્યાએ ગયા ને એક બાપુ હતા, એ કે 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડવાના. મેં કહું રામજી મંદિરમાં અમારા ગામમાં 4 ટીંગાય છે, ધરાઈશું તો હું નહીં વગાડવી. તમને હું કામ 20 દેવા જોવે? તમને કહું બહાર તમે ગયા હોય તો તમને ખબર હોય. પૈસા ગણવાના દાડિયા રાખે છે, પૈસા ગણવાના ને આપણે જઈને ઢગલા કરીએ છીએ. બધા જીવ્યા છો, બધાને ખબર છે. શું કામ? ઘરે નથી દેખાતું? ઘણા નથી કહેતા ગંગાજીમાં નાય લઈ રહ્યા એટલે કે પાપ બળી જતા. ગંગાના કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા દેતા હો. એમ ગંગાજી પાપ તમારું ધોઈ નાખે? અરે શું ભલા માણા હાલી નીકળ્યા. માણા તમે જુઓ તો આમ હાલી જ નીકળ્યા છે. આમ હાલો આમ જવું છે, હાલો આમ જવું. હું તો આટલા વખત હાલીને જ્યો, રણુજા એટલા વખત હાલીને જ્યો, દ્વારિકા એટલા વખત હાલીને જ્યો. પણ મેં કીધું કાંઈ ભાડ્યું દેખાણું કાનુડો ભેગો થયો, રામાપીર ભેગા થયા. ત્યાં ઘરે ધંધો કરો ને રોયા લોહી પીવો દુનિયાનું. અને અહીંયા ઠેઠ સુધી શું બધા મફત કેમ્પ નાખ્યા છે. અરે મારા બાપ સફરજન ખાતા જાઓ, એ મારા બાપ જમતા જાઓ. પછી અહીંયા બેઠ કે લો તમારા પગ દબાઈ દે. બાપુ ન જાય, બધું મફત ઠેઠ સુધી. હમણાં અહીંથી ભાતા હારે લઈને જવાના હોય ખબર પડે. મંદિરમાં તમે જોવો ને તો અહીંથી ઓલો ગેટ રહ્યો ને ત્યાં સુધી અણકટ પૂર્યા હોય. પણ એમાં જેથી ભગવાન એક જલેબીનું ખૂસડું ઉપાડે અને પછી જો કોઈ અણકોટ પૂરે મને કહેજો. ઓલા ખાવું કરે, અહીંયા કઈ દેખાતું નથી, ના નથી ખાતો, અહીંયા ઢગલા કરે. બોલો, ભલે અણકોટ પૂરે, હું ખોટો છે એવી મારી વાત નથી,
પણ જેને જરૂર છે અહીંયા બાપુ તમારી આંતરડી કેમ બળતી નથી કે આને આપણે કંઈક દઈએ? મારો કહેવાનો મતલબ એ છે. બાકી ઈશ્વર છે ને દયાળુ છે. તમે હાથે માટેનો તહેવાર હોય અને તમે જો ઝૂંપડામાં રહેતા હોય, કપડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એની માં માલિકો હોય. હાથે માટેનો તહેવાર હોય ને તમે અહીંયા જઈને પૂછજો કોક દી, એ લુગડા વગરના છોકરાની માં હોય ને એને પૂછજો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એટલે માં એમ કે અમારા પાસે થોડાક પૈસા હતા ને, એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ કદાચ અપાવે ને 500 કિલો તેલ તમે અહીંયા આપી આવો ને અને એનામાંથી ઢેબરા બને અને એમાંથી લુગડા વગરના છોકરા જે ઢેબરા ખાય એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ ડોક્ટર એમ કે આ નહીં બચે તોય બચાવવો પડે. બાપુ કરવાની જરૂર તો આ છે. એ તો તમે કાજુ બદામ ની વગટ કરો છો, બાકી એને પાર્લે ની ખબર નથી. એને પાર્લે નું પડીકું આપો ને તોય બાપુ એની આંતડી દુઆ દઈ દે મારે બેટા શું છે, એને ખબર જ નથી રામ પાર્લે. એ તો તમે નું આ કાજુ બદામ ની વગટું કરી છે તોય એમ કે નથી ખાવું. આપણા છોકરા કાજુ બદામ લાવ્યા હોય ને તો આપણે લે બેટા તારાટું ભાગ લે, નથી ખાવું. એટલે આ ખા એ આ ટાણું છે, અમને કાંઈ નથી મળ્યું. સમય જીવવા જેવો આવ્યો ભલા મને તો એમ થાય ખરું કાલ મરી જઈશું. જેટલું જીવા એટલું આનંદ કરો, મોજ કરો. કાંઈ છે નહીં, વજન કોઈની માથે શેર નહીં, લઈને ફરે બધા. દિલ્હીનો સિકંદરામ બજારમાં 500 ઘોડાનો રસલો લઈને નીકળ્યો ને તેથી એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક પાણાનું ઓછીકું કરી અને ધોતડી પહેરી છે, પગ ઉપર પગ ચડાવી, બીડી ટેકાવી અને ફકીર હૂતેલો સિકંદરામ ઘોડાનો રસલો લઈને નીકળ્યો. એની નજર બાપુ આમ ફકીર ઉપર ગઈ ને, રસાલો ઉભો રખાય, ઉભો રાખો, મારે ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને બાપુ સિકંદર કે છે, એ ફકીર માઈક તને મોજ આવી માઈક. ફકીરે આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હું અહીંયા જાઉં. સિકંદર ને વાઈટ હોય તો લોહી નો નીકળે, તારી ભલી થાય. અને કે પ્યારવા કપડા નથી, આ દિલ્હીનું રાજ માગે ને તો રાજ આપી દઉં. બાયડો કે છે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું, કઈક માઈક. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? ઈ તમે જ્યાં જાતા હોય જાઓ ને, હું ટેસ્ટથી બીડી પીવું, મને પીવાય દો, લોહી પીધા વગર. સિકંદર ને એમ તો અરે તારી મોજ, તારી મસ્તી, વાહ તારી બાપુ મોજ. સિકંદર ને એમ થયું ખરું મારું બધું કમાલ કહેવાય એમ. અને ભાઈ ઈ કે પણ કાંઈક તો માગી, કે પણ હું માગું, મારે મને હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ હમણાં નીકળ્યો, એને મને બીડી આપી, મેં બીડી ટેકાવી. હવે હાજે બીજી કોઈક બેન નહીં મને ખાવા દે. કેટલો સંતોષ હશે રામ, તમે વિચાર કરજો. આપણે હાથ પેટીયું ખાય તો નથી ખૂટે એવું, તોય ચાવ્યું ના ચૂડા ભરાઈને ફરે. બોલો એટલે આ ભગવાને આટલું આપ્યું, હું કામ ને લોહી ઉકાળા કરો. સિકંદર કે છે કે હું આ દુનિયા છોડીને જતી જાઉં, ખુદાના દરબારમાં જાઉં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી ફકીરે કીધું, ઈ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, અત્યારે મોજ ચાલુ થઈ જાય, રસાલાને જવા દો. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે ને, લવો એક બીડી ત્યાં ઉખાડીને લઈ આવો ને. એમ જિંદગી નથી રામ. મને તમને અવતાર મળ્યો છે ભલામણ, માણસનો એક જ અવતાર ભજન કરીએ કે લખવું હોય તો લખી લેજો. 84 લાખ યોની છે ને, એમાં ભજન માણસ એક જ કરીએ કે કૂતરા કાગડા ભેંસું ભૂંડલા કોઈ ન કરી શકે. આ એક જ અવતાર છે, જો થાય તો કરી લેજો, બાકી જય ભગવાન કાંઈ વાતમાં છે નહીં. એક સંત કહે છે, પારસના પ્રતાપથી કંચન બને તલવાર, 3 અવગુણ એના કોઈ દી ના મટે, માર ધાર ને આકાર. મહાપુરુષો કે છે એક લોખંડ ને પારસ મનાડી અડાડો એટલે હોનું થઈ જાય. આપણે માનવું પડે, સંતની ભાષા હોય આપણે માનવું પડે. પણ હું એક જ વાત કરું છું, માણા ન હોય એને પારસ મનાડો માણા થઈ જાય. માણાને માણા બનાવો નથી. આમ તમે જુઓ તો આ સંત ને ભગત ને દાતાર ને કલાકાર ને આ બારવટિયા ને જતી ને સતી ના બધા રહ્યા ને, ઈ જન્મે બને નહીં.
જન્મથી હોય, નકર તો બધા નો કલાકાર બનાવી દે રોજ અમારો છોકરો 2 લાખ લઈ આવે, એમ બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, ના બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય, એ કઈ સુધરતા છે? પણ આ મેં હમણાં વાત કરી હતી, માએ છે ને એટલે નામ ન રાખ્યું માએ, કારણ કે જણના કોઈ નેઠા જ નથી. ઘરમાં કંઈક બીજું બોલે, ઓસરીમાં કંઈક બીજું બોલે, બજારમાં આવે તો કે આપણને એમ થાય ઘરમાં બોલ્યો તે છે જ નહીં. આ સંતની બાપુ ભૂમિ છે, કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનને ખાણે. 10 કિલોમીટર હલો અને એક બાપુ સાધુ બેઠો હોય, હરિહર ની આકલવું પડે અને મહેનત કરવી પડે. બાપુ નામના જોતી હોય તો મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, અને મેલો એની આથે થાય. ખરાબ તો એની આથે થઈ જવાય, સારું કરવામાં જ મહેનત કરવી પડે. કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો કચરો આવે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે, આ તમારો મારો કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન ચાલુ રાખજો, નકર કચરો ગરી જાય છે, કોઈ બાપો નહીં કાઢે. જરૂર એની છે. સંતની બાપુ સંત છે ને, આ જેટલા સંતો છે ને, એ પોતે બાપુ કોકના ઝેર પીધા છે ને, ત્યાં દુનિયા એને યાદ કરે છે, એમ નામ કોઈ યાદ ન કરે. અમરેલી મૂળદાસ એક સંતનો બાપુ તમને દાખલો આપું. લુહારનો દીકરો, હાંજનું ટાણું, વાયુનો કાંઠો અને માળા કરતો. સંતના પદ બાપુ એમ નામ ન લાગે. અત્યારે પીળા પહેરી કેટલાય નીકળી પડ્યા છે, એમ પીળા પહેરે બાપુ સંત ન થવાય. આની માટે બાપુ સમર્પણો જોવે, આની માટે ભોગ જોવે, માથાની જરૂર હોય ને તો માથાની કાપવાની તૈયારી હોય, એ કઈ કરી શકે. મૂળદાસ બાપુ માળા કરે છે, હાંજનું ટાણું દિયા થંબાનો ટાઈમ, અને એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવતી હતી. મૂળદાસ બાપુ જોઈ ગયા કે અત્યારે કોઈ બૈરું અનપા આવે ને ઓલી દીકરી આવે છે, કઈક અજુકતું પગલું ભરશે. બાપુ હામાં આયલા અને દીકરીને એમ થયું કે બાપુ મને બચાવશે. એ કુવા કોર દોડી અને કુવામાં પડવાની તૈયારી કરી. બાપુએ હળી કાઢીને બાવડું પકડી લીધું કે હા બેટા શું કામ? કે બાપુ મને મરવા દો, મારે મરા સિવાય ઉતાર નથી. પણ કે શું કામ? મારા જેવો અવતાર મળ્યો, શું કામ મરવું છે? ચોથા રાસુએ બાપુ દીકરી રડવા માંડી હોય કે બાપુ મારે મર્યા સિવાય ઉતાર નથી. પણ કે છે શું, કઈક વાત તો કર. તારી દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે ને, એના બાપનું નામ લઈ શકું એમ નથી, મારે મર્યા સિવાય બીજો ઉધાર નથી, મારા જીવનમાં ભૂલ થઈ ગઈ. એ કે ઈ એક ભૂલ થઈ ગઈ, હવે કુવામાં પડીને બીજી કરવી છે. બાપુ સંતનો હૃદયને દ્રવી ગયું. એને એમ થયું ઓહો હો, દીકરીને બિચારીને આ દીકરીની જાતને આટલી તકલીફ. એ કે પણ બેટા મરાય નહીં. કે બાપુ પણ મર્યા સિવાય મારે ઉધાર નથી, હું નામ લઈ શકું એમ નથી. બાપુએ કીધું કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. કે પણ બાપુ તમે જાણતા નથી, તમને અમરેલી મારશે. કે બાપુ તું ને તારું બાળક બે બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. આ કોકનું ઝેર પીધું કહેવાય. આ આપણી તૈયારી ખરી આવી. હું તો મારો નાથ કહું, એવો કોઈ પ્રસંગ બને નહીં, પણ બાપુ આવી રીતે કદાચ ભરાણા હોય તો આપણી તૈયારી ખરી. એમ નામ નથી બાપુ, દુનિયા એને માની રહી. તમે હાચા હોય તો મારા નાથ કોઈ દી કોઈની આબરૂ ન જવા દે, પણ બાપુ કરવું તો જોવે ને, હાલતું તો થવું પડે ને. હાલ્યા વગર થોડું કામ આવે. હવારે આખી અમરેલીમાં જાણ થઈ કે આ દીકરીના પેટમાં બાળક છે, એનો બાપ તો મૂળદાસ. બાપુ મૂળદાસ બાપુ કરતા મૂળિયો કરવા માંડ્યા. અને ગધાડું બોલાવ્યું ને મૂળદાસ બાપુના જોડાનો હાર પહેરાવ્યો, માથે મુંડો કર્યો, ગધાડા ઉપર બેહારીને બાપુ અમરેલીમાં વરઘોડો કાઢ્યો.
અને બાપુ રાજી થયા ઘોડા ગધેડા ઉપર બેઠા બેઠા કે ભલે બજારા આનંદ કરતા ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને બાપુ એનો નશો હતો એને નશો. આપણે એક એસટીમાં ચડ્યા હોય ને એસટીમાં અને એમાં આપણને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વૃદ્ધ માજી ચડે કોઈ વૃદ્ધ બાપા ચડે એને તમે જગ્યા આપી દો ને તમે ઊભા થઈ જાઓ ને એ તમે ઊભા હોય ને તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. મારી બેન બેઠી છે ને મારી મા બેઠી છે ને ભલે બેઠી એનો નશો તમને લો બાપુ થાક લાગવા દે. પણ આ તો જે આમ આપણે બાણે ચડીને આમ ટાંટિયા પોળા કરે હમણાં આ આવશે તારું મોત આવશે અમારે એસટીને લઈ નથી જવી બે આવવા દે તો સારું. પણ આ થતું જ નથી. એ આખી દુનિયાએ મૂળદાસ બાપુને વરઘોડો કાઢી અને બાપુ ઠેબી નદીના હામા કાંઠે વે ગયા. બાપુને કોઈ એવો રોટલો દેતો નથી. વેલુબાઈ એમના ધર્મપત્ની અને બે જણા બાપુ નીકળ્યા અને વેલુબાઈ એમને કહે છે કે જુઓ તો ખરા આ તમે શું કામ આવું ખોટું આળ માથે લીધું? આ દુનિયાએ આપણા ધજાગરો કર્યો તમને ગધાડા ઉપર ચડાવ્યા જોડા પહેરાવ્યા. મૂળદાસ બાપુ કે તને ખબર નથી પડતી. ઈ કે જો ગધાડા ઉપર બેહાર્યો ને એટલે કે આખી અમરેલી જોવા મળી વગર એવરેજ. કે હાલવું ન પડ્યું આખી અમરેલી દેખાણી મને. ગધાડા ઉપર નો બેહાર્યો તો કે ટાંટિયા કેટલા થાકત. પછી કે જો આ માથે મૂંડો કર્યો હમણાં કે વાણંદ પાસે જવાનો મેળ નહીં આવે. હવે કે વાણંદ પાસે હમણાં જવું જ નહીં પડે. જો કેવી શાંતિ મફત મૂંડો થઈ ગયો. આ જોડાનો હાર પહેરાવ્યો કે હમણાં જોડાનું હાલ છે મારે ને તારે બે ને. આ સંતની ભૂમિકા. ઈ કાળને ઉભો ન થવા દે એને સંત કહેવાય. ઠેબી નદીના કાંઠે રહે છે. અમુક સમય થયો મૂળદાસ બાપુને એમ થયું કે હારું આમનામ જિંદગી કેમ કાઢવી. જામનગર દરબાર અમારા સ્ટેટ દરબારે મૂળદાસ બાપુ પાસે કંઠી બંધાવેલી એમના શિષ્ય બનેલા. અને આ બાપુને વિચાર થયો કે ઓલો ગમે એમ તો રાજા છે મારી વાતને સમજે કે અહીંયા જવું. અને આ વાત ઉડતી દરબારે સાંભળે ને એટલે જોયા વગર ને વિચાર્યા વગર કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે. ધ્યાન આપજો. નજરે જોયેલું ખોટું પડે. આ તો સાંભળેલું બાપુ કંઠી તોડી નાખી દરબારે. અને આ મૂળદાસ ને એમ થયું હું જામનગર જાઉં દરબાર ને વાત કરું. અમરેલી થી જામનગર ગયા. દરબાર ગઢમાં ગયા. કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી. કે ક્યાં ગયા? કે મોટા મંદિરે ગયા છે. બધા મોટા સંતો આવ્યા છે મોટા મોટા સાધુ આવ્યા છે. અહીંયા કંઠી બંધાવા ગયા. કંઠી બંધાવા ગયા એમ કીધું ને આ ફાટ્યો હો મૂળદાસ માથે. અરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી. દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી. બચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને આ બધો ડાયરો બેઠો ત્યાં આવ્યા મૂળદાસ બાપુ. અંદર ગયા. બધા સંતો પૂછે છે હે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નહોતું. હું તો અહીંથી નીકળ્યો તો મારા કામે જતો હતો. પણ મેં એવું સાંભળ્યું કે બધા મોટા સંતો આવ્યા છે. એટલે એક મરેલી બિલાડી પડી હતી. એના બચડા બચારા દૂધ વગરના ટળ વળે છે. મને એમ થયું કે જો આવા મોટા સંતો આવ્યા છે બિલાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય. એ હાટું આવ્યો છે. બીજું મારે કંઈ કામ નથી. એમ કહીને બાપુ બિલાડી કાઢી હો જોડીમાંથી નીચે મૂકી. આખો ડાયરો દાંત કાઢવા માંડ્યો. મૂળદાસ મરેલા જીવતા ન થાય કે બાપુ થાય જ તેને તો શું આખી દુનિયા નકરા પગે લગડાવા છે? એ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. ઈ કે મૂળદાસ અમરેલીએ તને જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું. ઈ કે ના બાપુ બધું બરોબર છે કાંઈ સહક્યું નથી. ઈ કે આ મરેલી બિલાડી છે ને એને જીવતી કરો. એ કે મરેલા જીવતા ન થાય ને બાપુ ભ્રકોટીનો મરોડ બદલાનો હો મૂળદાસનો. એ કે તમારાથી જીવતા ન થાય લાવો કમડળ મારી પાસે. પાણીની અંજળી ભરી અને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ એ મૂળદાસે કેવું ભજન કર્યું છે મારા બાપ. આમ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે હે દિલ બધું દયાળો, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી જો તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં.
એમ કહીને બાપુ પાણી સાંટ્યું, બિલાડી હાલતી થઈ ગઈ. ડાયરાની દશા શું થઈ? જામનગર દરબાર એમાં જ બેઠેલા, એમને પસ્તાવો થયો, ખરું આનું પાપ હોય નહીં, મેં કંઠી તોડીને ભૂલ કરી નાખી. અને ચોથા આંસુએ રડતો રડતો મૂળદાસ બાપુ કાટ 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 પગથિયા ઉતરી ગયા. અને મૂળદાસ હાલતા થાય ને વાંહે બાપુ દરબારે હળી કાઢી, એ બાપુ ઉભાર્યો, એ બાપુ ઉભાર્યો, પણ મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડી એમ દરબાર પડ્યા, બાપુ મને આવી ખબર નહોતી, પગ ચાલ્યા, મને માફ કરો, મને માફ કરો. તેથી મૂળદાસ કહે છે, અરે ભલા માણા, હું છેક અમરેલીથી તારી પાસે આવ્યો હતો. મને એમ થયું કે જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂંટ્યો, હુઈ ધનુષ ને હુઈ બા.